આજે વાત કરીશું આઈપીઓમાં શેર હોલ્ડર ક્વોટાની। જેમ કે લાસ્ટ આપણે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ આઈપીઓમાં શેર હોલ્ડર ક્વોટાની અરજી કરવાની જોઈ, પરંતુ હવે તે વાત પૂરી થઈ ગઈ। પરંતુ હજુ એવા કયા આઈપીઓ આવી રહ્યા છે કે જેની પેરેન્ટ કંપની હાલમાં લિસ્ટેડ છે, જેની અહીં જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, હું ચિરાગ રાણા, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તો અહીં એવા કેટલાક શેરની વાત કરવા જઈ રહ્યો છું કે જેનો એક શેર તમારા ડીમેટ ખાતામાં હશે તો તમને તેની પેરેન્ટ કંપનીમાં શેર હોલ્ડર ક્વોટામાં એપ્લાય કરવા મળશે। તો એવી બીજી પેરેન્ટ કંપની કે જે આઈપીઓ ભવિષ્યમાં લાવી શકે તેમ છે, તો તેમાં આ કંપની છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ, આઈઈએક્સ, એડલવાઇઝ ફાઇનાન્શિયલ, કોલ ઇન્ડિયા, એનએલસી ઇન્ડિયા ને છેલ્લી છે મુથુટ ફિનાન્સ। તેમની પેરેન્ટ કંપની કે જે આઈપીઓ લાવવાની શક્યતા છે તેમાં જીઓ પ્લેટફોર્મ, હીરો ફિનકોર્પ, ઇન્ડિયન ગેસ એક્સચેન્જ, EAAA ઇન્ડિયા ઓલ્ટરનેટિવ્સ, CMPDL, સાઉથ એસ્ટર્ન કોલફિલ્ડ, કોલ ઇન્ડિયાના 3 આઈપીઓ આવી શકે તેમ છે। CMPDL, સાઉથ એસ્ટર્ન કોલફિલ્ડ્સ, મહાનદી કોલફિલ્ડ્સ, એનએલસી ઇન્ડિયા રિન્યુએબલ્સ ને છેલ્લે બેલ સ્ટાર માઇક્રો ફિનાન્સ। તો જો તમે શેર હોલ્ડર ક્વોટામાં એપ્લાય કરવા માંગતા હોવ તો આ શેર ખરીદી લેવા જોઈએ। હવે તમને થશે કે શેર હોલ્ડર ક્વોટાનો ફાયદો શું? તો શેર હોલ્ડર ક્વોટામાં તમે એપ્લાય કરવાની સાથે જ રિટેલમાં પણ એપ્લાય કરી શકો છો। એટલે એક પાન કાર્ડ ઉપર તમે 2 અરજી કરી શકશો, એટલે કે તમારા આઈપીઓમાં લાગવાના ચાન્સ વધી જાય છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ શેરબજારની ઝડપી અને સરળ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તે સિવાય તમને શેરબજારને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ કરી જણાવો, જેથી અમે આવતા વિડીયોમાં તેનો સમાવેશ કરી શકીએ। ધન્યવાદ।